હેલો મિત્રો, કેમ છો? મજામાં અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં। આજે આપણી પહોંચ્યા છે આપણે એક નવો જ વિડીયો લઈને, જેના વિશે કહેવાય છે ને કે અશોકનો સ્તંભ એટલે કે સમ્રાટ અશોકે બનાવેલો સ્તંભ, કે જેનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીશું। તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અશોક સ્તંભ ભારતની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યમાં વારાણસી નજીક સારનાથ નામના સ્થળે આવેલું છે। આ અશોક સ્તંભનું નિર્માણ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં થયેલું હોય છે। ભારતમાં મૌર્ય સામ્રાજ્યની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી। ત્યાર પછી તેનો પુત્ર બિંદુસાર અને બિંદુસાર પછી સમ્રાટ અશોક આવ્યો હતો। એટલે કે ઈસવીસન પૂર્વે 250ની આસપાસના સમયગાળામાં આ અશોક સ્તંભની રચના થયેલી હોય છે। અશોક સ્તંભમાં જોઈએ તો 4 મોટા કદના સિંહની આકૃતિ છે, કે જે નળાકાર છે, એટલે કે ચારેય દિશાઓમાંથી સિંહ જોઈ શકાય છે। પરંતુ ત્યારે આપણે સામેની સાઈડથી જોઈએ છે ત્યારે તે 3 સિંહવાળી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। તે સિવાય આ 3 સિંહ એટલે કે 4 સિંહવાળી આકૃતિની નીચેના ભાગમાં 4 અલગ અલગ પ્રકારના પ્રાણીઓ દર્શાવેલા જોવા મળે છે, જેમાં સિંહ જે પશ્ચિમ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, હાથી જે પૂર્વ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, બળદ જે દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને દોડતો ઘોડો કે જે ઉત્તર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે। આમ ચારેય દિશાનું પ્રતિનિધિત્વ કરતા એક મહત્ત્વના પ્રાણીઓ દર્શાવવામાં આવેલા છે। આ અશોક સ્તંભનું નિર્માણ સમ્રાટ અશોકે પોતાનું ધર્મ પરિવર્તન પછી કર્યો હતો। એટલે કે કલિંગના યુદ્ધમાં અસંખ્ય લાખો લોકો મૃત્યુ પામ્યા અને આ ભયાનક દ્રશ્ય તેને જોયું, ત્યારબાદ તેના જીવનમાં પરિવર્તન આવ્યું, એટલે કે પોતાનો ધર્મ પરિવર્તન કર્યું અને તેને બૌદ્ધ ધર્મ અપનાવ્યો। ત્યાર પછી આ અશોક સ્તંભનું નિર્માણ થયું હોય તેવું કહેવાય છે। સારનાથમાં બાંધવામાં આવેલો આ અશોક સ્તંભની વિશેષતા એ છે કે ભગવાન બુદ્ધે સૌપ્રથમ પોતાનો ઉપદેશ પાલી ભાષામાં સારનાથમાં આપ્યો હતો। પરિણામે આ સ્તંભનું નિર્માણ પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું। આ સ્તંભ તૂટેલી અવસ્થામાં જમીનમાં દટાયેલો મળી આવેલો હતો। ઈસવીસન 1904 અને 5ની અંદર શિયાળાના સમયગાળા દરમિયાન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ફોર ઓર્ટેલ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, કે જેઓ બર્મા અને મધ્ય ભારતની અંદર બૌદ્ધ ધર્મના સર્વેક્ષણના મુખ્ય ઇજનેર હતા। તેની અનુસંધાનની અંદર અહીં ખોદકામ થયું ત્યારે સર જ્હોન માર્શલના નેતૃત્વ નીચે મ્યુઝિયમ બનાવવાનો પણ એક વિચાર રજૂ કરવામાં આવેલો હતો, કે જ્યાંથી 4 સિંહની આકૃતિ એટલે કે અશોક સ્તંભની મહત્ત્વની કલાકૃતિ સહિત અન્ય કેટલાય અવશેષો મળી આવેલા હતા, જે વિવિધ સ્થળે મ્યુઝિયમની અંદર રાખવામાં આવેલા છે। સિંહની રાજધાની તરીકે ઓળખાતા ઈસવીસન 1600ની અંદર એટલે કે અંદાજિત 1600 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિના અંત પછી દક્ષિણ એશિયામાં દેખાતા સિંહ શિલ્પની અંદર નોંધપાત્ર પથ્થરના સિંહ સ્તંભનો સમાવેશ થાય છે। અને ભારત સરકાર દ્વારા પણ આ સિંહ સ્તંભ એટલે કે અશોક સ્તંભને રાષ્ટ્રીય મુદ્રા એટલે કે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપેલું છે અને તેનું ગૌરવ વધારેલું છે। આમ ભારતની અંદર એક મહાન ગણાતા પ્રતીક તરીકે સમ્રાટ અશોકના સ્તંભનો ઉલ્લેખ થયેલો છે, કે જેને ભારતની રાષ્ટ્રીય મુદ્રાની અંદર સ્થાન આપેલું છે। જેના માટે ભારતના કોઈપણ પ્રકારના સરકારી કચેરીના કાર્યો થતા હોય કે ગેઝેટ બહાર પડતું હોય છે, કોઈપણ પ્રકારના કાર્યો થાય તો તેમાં સૌપ્રથમ અશોક સ્તંભની એટલે કે 4 સિંહ અથવા તો 3 સિંહની આકૃતિવાળી મહોર લગાવવામાં આવે છે, જેને ભારતે પોતાના બંધારણમાં સામેલ કરીને દેશ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધેલો છે, જે સમ્રાટ અશોકના સમયનું એક શાંતિમય વાતાવરણ અને શાંતિના દૂત તરીકેનું ચિહ્ન સૂચવે છે। આવા અવનવા વિડીયો જોતા રહેતા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો।